જય સ્વામિનારાયણ મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે નોન રેકોર્ડિંગ ટાઈપ લેંગ્વેજ, એમાં આપણે સાયમન લેંગ્વેજ વિશે વાત કરી હતી. સાયમન લેંગ્વેજ કેવી રીતનું છે, કેવી રીતે એને ગોઠવવામાં આવે છે, કેવી રીતે એનું મેઝરમેન્ટ થાય છે. હવે સાયમન લેંગ્વેજથી ડાયરેક્ટલી આપણને ઇન્ટેન્સિટી પ્રોવાઈડ થતી નથી. તમને ગ્રાફ મળે, ગ્રાફ ઉપરથી તમે એનું પ્રોવાઈડેડ કરી શકો. ક્લિયર? એટલે કેવી રીતે કે બાય સપોઝ અંદર તમે મેટલ કાસ્ટિંગની અંદર પાણી જેટલું પડે એનું તમે હર 24 અવર્સે તમે એનું મેઝર કરી દો. સવારે 8:30 કલાકે એનું મેઝર કરો, એની ઉપરથી જે ડેટા તમને મળે તો તમને અવરલી ટોટલ 24 અવર્સ તો તમને ગ્રાફ પ્લોટ થવાનો ચાન્સ મળે અને એના ઉપરથી તમને ઇન્ટેન્સિટી મળે. ઓકે, ધેટ ઇઝ અ સાયમન લેંગ્વેજ. હવે આજે આપણે બીજો એક લેંગ્વેજ છે આઈએમડી ટાઈપ ઓફ લેંગ્વેજ. આ તમારી બુકમાં નથી આપેલો, પણ ટાઈપ્સ ઓફ લેંગ્વેજ નોન રેકોર્ડિંગ ટાઈપના લેંગ્વેજમાં મેં બે વસ્તુ લખાઈ હતી. એક લખાયું હતું મેં તમને સાયમન લેંગ્વેજ અને બીજું લખાયું હતું આઈએમડી લેંગ્વેજ. આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ટાઈપ લેંગ્વેજ. આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ટાઈપ લેંગ્વેજ. હવે આનો ક્રોસ સેક્શન એરિયા કેટલો હોય? 100 to 200 સેન્ટીમીટર સ્ક્વેર. 100 to 200 સેન્ટીમીટર સ્ક્વેર એનો એરિયા હોય. એન્ડ રિસીવર કેપેસિટી જનરલી 2 to 10 લીટર. વરસાદ 2 to 10 લીટર. ઇટ કેન બી મેઝર 100 to 1000 mm રેનફોલ. ઇટ કેન મેઝર એટલે કે આ આઈએમડી જે છે એટલે એમાં શું હોય કે આઈએમડી નાનું ના હોય, મોટું હોય. એટલે અહીં 100 થી 1000 mm તમારે મને હવે આને ઇંચમાં કન્વર્ટ કરીને દેવાનું છે. બાય સપોઝ 1 મીટર બરાબર તમને બધાને ખબર છે 3.28 છે. 3.28 એટલે કે 12 ઇંચ. ક્લિયર? તો તમારે મને કહેવાનું છે 1000 mm એટલે કેટલા ઇંચ થાય. તમને એ બી કહી દઉં કે 25 mm બરાબર 1 ઇંચ. તો આ કેટલા છે? ક્લિયર? એટલે 100 થી 1000 mm રેનફોલ શું થાય છે આઈએમડી ટાઈપ્સમાં લેંગ્વેજ દ્વારા તમે મેઝર કરી શકો. મેટલ કન્ટેનર ઓફ સાયમન લેંગ્વેજ ઇઝ રિપ્લેસ બાય એફઆરપી. આમ તો તમે જોવા જાઓ તો સેમ ઇઝ ઇટ ઇઝ સાયમન લેંગ્વેજ હોય. ખાલી ફરક એટલો કે જ્યાં ત્યાં મેટલ હતું કેટલા ડાયામીટરનું તો તમને બધાને ખબર હશે 127 mm ડાયામીટરનું જે મેટલ હતું અને ટોટલ 530 mm એની લેન્થ હતી, હાઇટ હતી. એ જ મેટલ કાસ્ટિંગનું અહીંયા રિપ્લેસિંગ થાય. એટલે કે એને મેટલ હતું, મેટલમાં શું થાય મિત્રો કે આપણે જે લાઈફ પીરિયડ માટે રાખવું હોય તો ત્યાં શું થાય, કાટી જતું હતું, કાટ લાગી જાય, કોરોઝન થતું. તો એની લીધે આઈએમડી ટાઈપ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે એક વિચાર કર્યો ને એની બદલે શું કર્યું, એને રિપ્લેસ કરીને એફઆરપી મટીરિયલ બનાવ્યું. એફઆરપી કન્ટેનર. એફઆરપી મીન્સ આ જે એફઆરપી છે એને કહેવાય ફાઇબર રેન્ફોર્સમેન્ટ પોલિમર. હવે એ જુદા જુદા પ્રકારના આવે કે બાય સપોઝ કાર્બન ફાઇબર, ગ્લાસ ફાઇબર, પછી સિલિકા ફ્યુમ ફાઇબર એટસેટ્રા. ઘણા બધા પ્રકારના ફાઇબર જે હોય એ ફાઇબરનું એક લેયર બનાવે. એને એ લેયર જે હોય એનું તમે પ્રોવાઇડેશન, એનું આખું એક આખું મેટલ કાસ્ટિંગને એની આખી બોડી બનાવે. તો ઠીક છે, તો તમે કદાચ જોશો નેટ ઉપર તો તમને દેખાશે એફઆરપી કન્ટેનર. ઓકે, તો આ શું હતું? ઇન્ડિયન મેટ્રોલોજીકલ ટાઈપ લેંગ્વેજ. ક્રોસ સેક્શન એરિયા 100 to 200 સેન્ટીમીટર સ્ક્વેર. રિસીવ કેપેસિટી જનરલી 2 to 10 લીટર. ઇટ કેન મેઝર 100 to 1000 mm રેનફોલ. મેટલ કન્ટેનર ઓફ સાયમન લેંગ્વેજ ઇઝ રિપ્લેસ બાય એફઆરપી કન્ટેનર. ક્લિયર? હવે નેક્સ્ટ આજે આપણે વાત કરવી છે મિત્રો રેકોર્ડિંગ ટાઈપ લેંગ્વેજ. રેકોર્ડિંગ ટાઈપ લેંગ્વેજને અધરવાઇઝ કહેવાય છે ઓટોમેટિક લેંગ્વેજ. ક્લિયર? In these types of language, the amount of rainfall is automatically recorded on a graph paper by some mechanical device. Here, no person is required for measuring the amount of rainfall from the container in which the rainwater is collected. Self-recording language are used to determine rates of rainfall over short period of time. એટલે આમ કહી શકાય કે તમને
ડેપ્થ વર્સિસ ટાઈમનો ગ્રાફ મળે. ડેપ્થ વર્સિસ ટાઈમનો તમને શું થાય? ગ્રાફ મળે. એટલે કે ઓટોમેટિક ટાઈપ રેન્ગેજમાં બીજો કોઈ જ અર્થ નથી કે જે વસ્તુ આઈએમડી અને સાયમન રેન્ગેજમાં તમારે લોકોએ શું કરવું પડતું હતું, મેઝરમેન્ટ કરવા માટે જવું પડતું હતું ઇન્સ્ટ્રુમેન્ટ પાસે, એવું રેકોર્ડિંગ ટાઈપ રેન્ગેજમાં તમારે કંઈ જવાની જરૂર પડશે નહીં. ક્લિયર? હા, એટલું છે કે એનું મેન્ટેનન્સ કરવું પડશે, કે ફરીથી કંઈક તમારે એની અંદર પાણી ભરાઈ જશું હોય તો પાણીને ખાલી કરવા જવું પડશે. ક્લિયર? એટલે ઇનોવેશન નવું નવું થયા કરે. જેમ જેમ આગળ આપણે 3 પ્રકારના ભણવાના છે, એમાં જેમ જેમ આગળ આગળ જતા જશું એમને કંઈક ને કંઈક ઇનોવેશન થયા કરશે. ક્લિયર? એટલે અત્યારે શું છે, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો કે ઇન્સ્ટ્રુમેન્ટમાં કઈ ખામી છે અથવા તો કઈ ખામીને લીધે આપણે ભોગવવું પડે છે, તો થોડા દિવસો પછી થોડા એની ઉપર ઇનોવેશન થયા જાય તો જે ખામી છે એને આપણે સુધારી શકીએ છીએ. પણ પછી બીજી ખામી આપણને ખબર પડે તો એને સુધારતા એમને શું થાય, આ ઇન્સ્ટ્રુમેન્ટનું મોડિફિકેશન થતું જાય છે. અને ઇન્સ્ટ્રુમેન્ટના મોડિફિકેશનને લીધે આપણને ઘણી બધી રીતે ઘણી સવલતો ઉપલબ્ધ થાય છે. ક્લિયર? તો આપણે જોઈએ, આજે આપણે જોવું છે રેકોર્ડિંગ ટાઈપ રેન્ગેજ. ધીસ રેન્ગેજ પ્રોડ્યુસ કન્ટિન્યુ પ્લોટ ઓફ રેનફોલ વર્સિસ ટાઈમ. હવે રેનફોલ વર્સિસ ટાઈમ બી લખી શકો અને ડેપ્થ વર્સિસ ટાઈમ બી લખી શકો મિત્રો. ધીસ રેન્ગેજ પ્રોડ્યુસ અ કન્ટિન્યુઅસ પ્લોટ ઓફ ડેપ્થ વર્સિસ ટાઈમ અથવા તો રેનફોલ વર્સિસ ટાઈમ. એટલે કે જેટલો વરસાદ પડ્યો, કેટલા ટાઈમમાં પડ્યો, એનો ગ્રાફ તમને ડ્રો કરી આપે. ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ કેન બી કેલ્ક્યુલેટેડ. હવે તમને બધાને ખબર છે ઇન્ટેન્સિટીનું ઇક્વેશન મેં ઓલરેડી પહેલા લેક્ચરમાં કીધું હતું. ઇન્ટેન્સિટી એટલે ડેપ્થ પર યુનિટ ટાઈમ. હવે તમને ડેપ્થ ખબર પડી ગઈ છે, તમને ટાઈમ ટેકન ખબર પડી ગઈ, તો તમે એની ઉપરથી ઇન્ટેન્સિટી આઈ મેઝર કરી શકો. તો ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ કેન બી કેલ્ક્યુલેટેડ. આઈ ઇઝ ઇક્વલ ટુ ડેપ્થ અપોન ટાઈમ should be directly measurable. They are always used in accordance with non-recording type rain gauge. They are always used in accordance with non-recording type rain gauge. એટલે કે આ ઓલવેઝ કઈ જગ્યાએ યુઝ થાય કે accordance with non-recording type of recording rain gauge. એટલે ઘણી વખત કેવું થાય કે મિત્રો તમે જો તો કે આપણા ભારત દેશમાં હજી ઘણું બધું સુધા, હમણાં પાછળમાં હું તમને કોડનો રેકમેન્ડન્સ લઈશ ત્યારે તમને વાત કરીશ, એટલે અત્યારે આ વસ્તુ સમજાવવા જઈશ તો ખબર નહીં પડે. ધે આર ઓલવેઝ યુઝડ ઇન એકોર્ડન્સ વિથ નોન રેકોર્ડિંગ ટાઈપ રેન્ગેજ. એટલે કે જે જગ્યાએ રેકોર્ડિંગ ટાઈપ રેન્ગેજ કઈ જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવે તો કે નોન રેકોર્ડિંગ ટાઈપ રેન્ગેજ છે એના સપોર્ટ પૂરો પાડવા માટે. ક્લિયર? એકોર્ડન્સ વિથ non-recording type rain gauge always used in accordance with non-recording type of rain gauge. Clear? તો recording type rain gauge ના ફરીથી તો કે these types of rain gauge amount of rainfall is automatically recorded on graph paper by some mechanical device can be used. No person is required for measuring the amount of rainfall from container in which rainwater is collected. Self-recording gauges are used to determine rates of rainfall over short period of time. Okay? Weighing bucket type rain gauge. First of all, weighing bucket type of rain gauge. હવે આટલું મોટું જોઈને પછી એમ થતું હશે કે ઓહો સાહેબ આ તો બહુ મોટું લાવી દીધું તમે ડાયરેક્ટલી. પણ weighing bucket type of rain gauge તમારે જોવું હોય તો હું તમને દેખાડવાનો પ્રયત્ન કરું. વેગિંગ બકેટ ટાઈપ્સ ઓફ રેન્ગેજ કેવી રીતનું હોય તો હું અહીંયા ડ્રો કરવાનો પ્રયત્ન કરું છું. જો
હવે જો તમને અહીંયા દેખાતું હશે ક્લિયર. હવે થોડુંક મેં ડ્રો કરવામાં મારે ખામી રહી હશે, કેમ કે મેં એટ અ ટાઈમ ડ્રો ખાલી એક્સપ્લેનેશન માટે કરવું છે મારે. ધેટ ઇઝ પોર્શન ઇઝ રિસીવર બકેટ, એટલે કે જે વરસાદ આવશે એ શેમાં આવશે? રિસીવર બકેટમાં આવશે. ઓકે, ધેટ ઇઝ ઓલ્સો ઇઝ નોન એઝ પેન. પેન એટલે કે કોઈ બી વસ્તુ આપણે સીવ એનાલિસિસ કરતા હતા ત્યારે પેન આવતું હતું છેલ્લે. ઓકે, હવે આ જે છે એ વેગિંગ મેકાનિઝમ છે. અહીંયા સ્પ્રિંગ આવે. આ સ્પ્રિંગ શું થાય? આ લોડ આવવાથી કમ્પ્રેસ થાય, અને કમ્પ્રેસ થઈને અહીંયા શું થાય? પણ આ પેન્સિલ છે, આ પેન દ્વારા તમને શું થાય? ગ્રાફ પ્લોટ થાય. હવે મિત્રો ખાસ એક વસ્તુ, આ શું થાય? આ પોતાની એક ધરી ઉપર રોટેશન થાય. હવે આપણે 24 અવર હોય તો આ મેકાનિઝમ શું થાય? રોટેશન થશે. હવે રોટેશન થાય એટલે આપણને કેવો ગ્રાફ મળે? આવી રીતે હોય તો કે રોટેશન થાય એટલે પહેલાં જો હવે અહીંયા એક વસ્તુ જુઓ, અહીંયા પાણી આવે છે પછી પાણી ક્યાંય બહાર જતું નથી. ક્લિયર? એટલે અહીંયા જે વોટર ઇન થાય છે એ ફ્લો આઉટ નથી થતું, એ ભરાઈ રહી છે. પછી બીજા દિવસે જ્યારે ખાલી થાય ત્યારે એ પછી પાછો નવેસરથી બીજો રાખો. તો એવી રીતે 24 અવર સુધી એનો ડેટા કલેક્ટ થાય. એટલે આ ગ્રાફ જે કેવી રીતે આવે તો કે બાય સપોઝ અહીંયા હું રેનફોલ અને એનું ટાઈમ, તો ટાઈમ પ્રમાણે રેનફોલ તમને ખબર પડે. જે જગ્યાએ ટાઈમ વરસાદ હશે પછી શું થાય? કન્ટિન્યુ થઈ જશે, પછી વધતો જશે, પાછો કન્ટિન્યુ થઈ જશે. હવે આવી રીતે નીચે નહીં આવે. કેમ? કે ઓલરેડી જે પાણી અંદર ભરાઈ ગયું છે, વરસાદ આવ્યો એટલે જે પાણી થઈ ગયું પછી અહીંયાથી જ કન્ટિન્યુ થશે. એટલે અલ્ટિમેટલી આ ગ્રાફ હોય કેવો થાય? મારો રોંગ થાય. તો આપણે ગ્રાફ સુધારી દઈએ ફરીથી. જો સૌથી પહેલાં વરસાદ આવ્યો એટલે ભરાણું, પછી હવે આટલા ટાઈમમાં વરસાદ નથી, પાછો વરસાદ આવ્યો ભરાણું, આટલા ટાઈમમાં વરસાદ નથી તો કોન્સ્ટન્ટ પાછું. તો એવી રીતે ટોટલ તમને પીક પોઈન્ટ મળે, નેગેટિવ પોઈન્ટ એક બી નહીં મળે. ક્લિયર? તો આ ગ્રાફ કેવું હોય? હવે આ 20 નક્કી કરેલું હોય, આખું એક પેપર મૂકેલું હોય, એ 24 અવર્સ પેપર ચાલતું હોય. 24 અવર પછી પેપરને બદલી નવું પેપરને મૂકવું પડે. ક્લિયર? અને આ ઉપરનું આ જે ગ્રાફ છે એ ગ્રાફને શું કરવું પડે? તમારે ચેન્જ કરવું પડે અને વોટરને ખાલી કરવું પડે. એટલે અહીંયા બે ખામી થઈ. એક તો આને બી બદલવું પડશે અને સાથે સાથે પાણીને બી ખાલી કરવું પડશે. એટલે આપણે હવે જોઈએ વેગિંગ બકેટ ટાઈપ રેન ગેજ ઇઝ મોસ્ટ કોમન સેલ્ફ રેકોર્ડિંગ રેન ગેજ. મોસ્ટ કોમનલી ઇટ કન્સિસ્ટ ઓફ રિસીવર બકેટ સપોર્ટેડ બાય સ્પ્રિંગ, લેવર બેલેન્સ એન્ડ સમ અધર વેગિંગ. હવે તમે જો અહીંયા એક સ્પ્રિંગ ઉપર શું થાય? આ વરસાદ, આ ઉપરનું પાણી આવે, આ પાણી પડે એટલે શું થાય? સ્પ્રિંગ નીચે આવશે, દબાણ થશે. દબાણ થાય એટલે અહીંયા મેકાનિઝમને લીધે શું થાય? અહીંયા ગ્રાફ ઓટોમેટિકલી પ્લોટ થઈ જાય. સિમ્પલ મેકાનિઝમ છે. વરસાદ પડે, આની અંદર વરસાદ પડે, એ સ્પ્રિંગને લીધે શું થાય? પ્રેસ થાય. પ્રેસ થાય એટલે મેકાનિઝમ થાય. મેકાનિઝમને લીધે એનું શું થાય? ગ્રાફ પ્લોટ થાય. ખૂબ જ સરળ મેકાનિઝમ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો કે ફરીથી આપણે જોઈએ, ઇટ કન્સિસ્ટ ઓફ રિસીવર બકેટ સપોર્ટેડ બાય સ્પ્રિંગ, lever balance, some other weighing mechanism. The movement of bucket due to its increasing weight is transmitted to pen, which trace record or some marking on clock-driven chart. Weighing bucket type rain gauge instrument give a plot of accumulated. હવે આ accumulated લખવાનું રીઝન એટલું જ કે જેટલું પાણી તમે અંદર આવે છે રેનફોલનું એટલું કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝિંગ થાય છે. એટલે કે ગ્રાફ તમારો ઇન્ક્રીઝિંગ ગ્રાફ જ મળશે, ડિક્રીઝિંગ કે અજુક તો ઝીરો ગ્રાફ એવું વચ્ચે નહીં થાય. એટલે કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝિંગ ગ્રાફ જ મળશે. હમણાં આપણે જોયું હતું, જો આવી રીતનું કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝિંગ ગ્રાફ જ મળશે. બિકોઝ કે જે વોટર અંદર પડે એ એકોર્ડન્સ એટલે કે વધતું જાય છે, ઇન્ક્રીઝિંગ. મેં અહીંયા હું લખ્યું, the weighing bucket type rain gauge instrument give a plot of the accumulated rainfall value
એક્યુમ્યુલેટેડ રેનફોલ વેલ્યુ અથવા તો ઇન્ક્રીઝ રેનફોલ વેલ્યુ અગેન્સ્ટ ધ ઇલાપ્સ ટાઈમ. એટલે તમને ડેપ્થ વર્સિસ ટાઈમનો કયો ગ્રાફ મળશે તમને મિત્રો? એક્યુમ્યુલેટેડ રેનફોલનો ગ્રાફ મળશે. ઓકે, ઇઝ ફોર્મ કોલ્ડ એ માસ કર્વ. એને તમે શું કહેશો? માસ કર્વ કહીએ. ઓકે, એટલે નેક્સ્ટ તમારે હજી ઘણું ભણવાનું આવશે ત્યારે એમાં આપણે ચર્ચા કરશું. પણ જે તમે ગ્રાફ ડ્રો કરો રેનફોલ વર્સિસ ટાઈમિંગનો એને કહેવાય માસ કર્વ. ક્લિયર? આવડશે ફરીથી? તો આ હતું વેગિંગ બકેટ. તમારે આટલું જ લખવાનું છે જીટીયુમાં. આનું ગુજરાતી ટ્રાન્સલેટ કરો તો મને કોઈ વાંધો નથી. તમને કોઈ એક્સપ્લેનેશનમાં ડિફરન્ટ પડે છે તો મને ડાયરેક્ટલી કોલ કરો તો મને વાંધો નથી. પણ ધેટ ઇઝ મેન પોઈન્ટ અને ફિગર અને નીચે પ્લોટ તમે ડ્રો કરી શકો. ફરીથી, વેગિંગ ટાઈપ ઓફ રેન ગેજ ઇઝ મોસ્ટ કોમન સેલ્ફ રેકોર્ડિંગ રેન ગેજ. ઇટ કન્સિસ્ટ ઓફ રિસીવર બકેટ સપોર્ટેડ બાય સ્પ્રિંગ, લીવર બેલેન્સ. એટલે કે જે રિસીવર બકેટ છે કોના સપોર્ટમાં છે? સ્પ્રિંગના, બેલેન્સના અને સમ અધર વેગિંગ મેકાનિઝમ. કેમ કે એની નીચે ઓલરેડી વેગિંગ મેકાનિઝમ હતું. ધ મુવમેન્ટ ઓફ બકેટ ડ્યુ ટુ ઇટ્સ ઇન્ક્રીઝ વેટ is transmitted to pen which trace record or some marking on a clock driven chart. ક્લોક ડ્રીવન એટલે કે કન્ટિન્યુઅસલી મેં હમણાં જ કીધું હતું ફરતું રહેતું હશે ચાર્ટ. એટલે ચાર્ટ પેપર પહેલાં અહીંયા હોય તો આરપીએમ ફિક્સ કરેલા હોય. એટલે કે આરપીએમ ફિક્સ કરેલા હોય એટલે ધીરે ધીરે પોતાની ધરી ઉપર શું થશે? મૂવમેન્ટ થશે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતું જશે અને પેનને લીધે એની ઉપર શું થાય? ગ્રાફ પ્લોટ થતો જશે. એટલે 24 અવર્સ આવો એટલે તમે પાછો એ ગ્રાફને શું કરી શકો? રિમૂવ કરીને બીજો ચાર્ટ પેપરને પ્રોવાઈડ કરી શકો. ક્લિયર? ધ મુવમેન્ટ ઓફ બકેટ ડ્યુ ટુ ઇટ્સ ઇન્ક્રીઝિંગ વેટ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ પેન વિચ ટ્રેસ રેકોર્ડ સમ માર્કિંગ ઓન ક્લોક ડ્રીવન ચાર્ટ. વેગિંગ બકેટ ટાઈપ રેન ગેજ ઇન્સ્ટ્રુમેન્ટ ગીવ અ પ્લોટ ઓફ એક્યુમ્યુલેટેડ, મોસ્ટ ટાઈમ પે આ શબ્દ ખાસ લખવાનો એક્ઝામમાં જીટીયુમાં, ઇન્ક્રીઝિંગ રેનફોલ વેલ્યુ અગેન્સ્ટ ધ ઇલાપ્સ ટાઈમ. એટલે કે ઇલાપ્સ ટાઈમ એટલે કે ગુમાવેલો ટાઈમ. એટલે આ વાક્ય જો તમારે આટલું લાંબુ ના લખવું હોય તો શોર્ટ ડિફરન્સ વાક્ય લખી શકાય કે વેગિંગ બકેટ ટાઈપ રેનગેજને લીધે, ઇન્સ્ટ્રુમેન્ટને લીધે આપણે એકોમોડેટ એટલે કે એક્યુમ્યુલેટેડ તમે એક્યુમ્યુલેટેડ રેનફોલ વર્સિસ ટાઈમનો તમે ગ્રાફ ડ્રો કરી શકો. ધ કર્વ સો ફોર્મ ઇઝ કોલ્ડ એઝ માસ કર્વ. ક્લિયર? ધ વેગિંગ બકેટ ટાઈપ રેનગેજ હતું. ઓકે મિત્રો, હવે આપણે નેક્સ્ટ આપણે જોવું છે ટિપિંગ બકેટ ટાઈપ રેનગેજ. ટિપિંગ બકેટ ટાઈપ રેનગેજ. ફર્સ્ટ ઓફ ઓલ, ટિપિંગ બકેટ ટાઈપ રેનગેજ તમને દેખાતું હશે. ખૂબ જ અગત્યનું રેનગેજ છે અને ઘણી રીતે ઉપયોગી રેનગેજ છે. ધ ટિપિંગ બકેટ ટાઈપ રેનગેજ કન્સિસ્ટ ઓફ 30 સેન્ટીમીટર ડાયામીટર ઓફ શાર્પ એજ રિસીવર. એટલે કે આ જે રિસીવર હોય આ શાર્પ એજ રિસીવર હોય. મારે શું અહીંયા થોડુંક પ્રોબ્લેમ થયો. શાર્પ એજ રિસીવર 30 mm 30 mm નું શાર્પ એજ રિસીવર હોય. ધ ફનલ ઇઝ પ્રોવાઇડેડ એન્ડ ઓફ ધ રિસીવર. એટલે કે રિસીવરના એન્ડ ઉપર એક શું ફનલ પ્રોવાઈડ કરેલી હોય. હવે આ ફનલની અંદર પાણી જાય અને સીધું અહીંયા આવે. ધેટ ઇઝ અ ટિપિંગ મેકાનિઝમ. એટલે શું થાય? આ પાણી અહીંયા આવે, 25 mm જેટલું પાણી અહીંયા ભરાય એટલે શું થાય? કન્ટિન્યુઅસલી કઈ બાજુ? તો કે જે બાજુ વજન આ બાજુ આખું થાય મૂવમેન્ટ કરે અને આવી રીતે રોટેશન કરતું જાય. એટલે કે રોટેશન કરે એટલા રોટેશન 25 mm 0.25 mm રિસીવ. આમાં 0.25 mm પાણી શું થાય? રિસીવ થાય. એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શન ફરે. હવે આ ટિપિંગ મેકાનિઝમ છે, અહીંયાથી નીચે આવે, પાણી ભરાઈ જાય. હવે આ આખું જે કનેક્ટેડ હોય એ કનેક્ટ ધ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સડ્યુટ. એટલે કે દૂરની જગ્યાએ એક ઇલેક્ટ્રોનિક ટ્રાન્સડ્યુટ હોય એટલે કોમ્પ્યુટર જોડે જોડવું હોય તો તમને ડાયરેક્ટલી કોઈ સ્થાન ઉપર જયા સિવાય તમને ડાયરેક્ટલી કોમ્પ્યુટર ઉપર એનો ગ્રાફ પ્લોટ થઈ જાય. ક્લિયર? તો ફરીથી, અ ટિપિંગ બકેટ ટાઈપ રેનગેજ કન્સિસ્ટ ઓફ 30 સેન્ટીમીટર ડાયામીટર. ફનલ ઇઝ પ્રોવાઇડેડ એન્ડ ઓફ ધ રિસીવર. આ રિસીવરના એન્ડ ઉપર જે શાર્પ એજ કીધું, શાર્પ એજના એન્ડ ઉપર તમે શું ફનલ પ્રોવાઈડ કરેલી હોય. Pair of bucket are pivoted under the funnel is such a way when one bucket receive 0.25 mm rainfall. At the same time, other bucket come below the funnel and rainwater goes into collecting it. એટલે અહીંયા collection થશે. Tipping of the bucket completely electronic circuit causing a movement of pen
to mark on clock driven revolution drum which carry record sheet. ક્લિયર? એટલે કે એ રેકોર્ડ શીટ ક્યાં હોય? દૂરની જગ્યાએ કે જે જગ્યાએ તમે આગળનું કામ થતું હોય એ જગ્યાની રેકોર્ડિંગ શીટ અથવા તો કોમ્પ્યુટર ઉપર એનો ગ્રાફ પ્લોટ થઈ જાય. મૂળ એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખો, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ શેની માટે થાય છે? માસ ઇન્ફ્લો મેઝર કરવા માટે, કે કેટલો વરસાદ પડ્યો, કેટલા ડ્યુરેશનમાં પડ્યો, એનો ગ્રાફ ડ્રો કરવા માટે આ બધા વસ્તુ યુઝ થાય. તો આની પહેલાં આપણે જોયું હતું વેગિંગ બકેટ ટાઈપ. તો વેગિંગ બકેટ ટાઈપમાં શું હતું? તમારે એસ પર સાઈડ ઉપર જવું પડતું, પાણીને ખાલી કરવું પડે. એની સામે અહીંયા શું આવ્યું? શાર્પ ફનલ, જે પાણી તમારું ભરાતું નથી અને સાથે સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક સર્કિટ દ્વારા તમને ગ્રાફ ઓટોમેટિકલી મળે. ઓકે, ધેટ ઇઝ અ ટિપિંગ બકેટ ટાઈપ રેન્ગેજ. તો એના પોઈન્ટ આપણે લઈ લઈએ. ટિપિંગ ઓફ બકેટ. હવે સાંભળો, મેં હમણાં જે ઓલા 3 પોઈન્ટ કીધા ને, શાર્પ એજ 30 સેન્ટીમીટર, ફનલ પ્રોવાઈડ કરેલી છે, ફનલની નીચે ટિપિંગ મેકાનિઝમ છે, એની અંદર 0.25 mm વોટર જનરેટ થાય એટલે 22 પ્રેશરથી નીચે પાત્રમાં જતું રહે. તો આ બધું તમારે તમારી રીતે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં લખવાનું મિત્રો, કેમ કે બધી વસ્તુ જો અહીંયા લખવા બેસીશ તો મિત્રો કંઈ મેળ નહીં પડે. એટલે અમુક વસ્તુ જે એક્સપ્લેનેશન કરું છું, હવે લેક્ચર તો આપણે ભરતા જ નથી. ગણ્યા ગાંઠ્યા 3 થી 4 છોકરા હોય છે એ લેક્ચર ભરે છે, અધરવાઇઝ કોઈ જ લેક્ચર ભરતું નથી. ક્લિયર? એટલે જે લેક્ચર નથી ભરતા એ મને ધ્યાનમાં છે, એ લોકો મને કોઈ જ ક્વેશ્ચન પૂછી શકે નહીં. એટલીસ્ટ તમે લેક્ચર તો ભરો, પછી નથી ખબર પડતી તો અમે કંઈ શીખવાડશું, પણ લેક્ચર જ નથી ભરતા. તો ટિપિંગ ઓફ બકેટ ઇઝ કમ્પ્લેટ ધ ઇલેક્ટ્રિક સર્કિટ causing the movement of the pen, mark or clock driven receiver drum which carry a record sheet. It gives intensity of rainfall. These electric pulses generated are recorded at the control room of the away from the rain gauge station used as hilly, remote and accessible area. એટલે કે ટિપિંગ બકેટ ટાઈપ તમને પૂછે કોઈ કે ટિપિંગ બકેટ ટાઈપનો યુઝ શું, કઈ જગ્યાએ યુઝ થાય? તો કે જે હિલી એરિયા છે, કે હિલી એરિયા છે, રિમોટ એરિયા એટલે કે રહેવાસથી દૂર હોય, ફોરેસ્ટ એટલે કે જંગલમાં મૂકવાનું હોય, કે જ્યાં દરરોજ જવું અશક્ય છે, એવી જગ્યાએ તમે ટિપિંગ બકેટ ટાઈપ રેનગેજ પ્રોવાઈડ કરી શકો. ઓકે, તો આ હતું ટિપિંગ બકેટ ટાઈપ રેનગેજ. હવે મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું ફ્લોટ ટાઈપ ઓટોમેટિક રેનગેજ, એટલે કે એને કહેવાય સાયમન રેનગેજ. અને ત્યારબાદ ટોટલ રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેનગેજ GIS. હજી 2 આપણે રેન્ગેજ બાકી રહ્યા. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ ટાઈમ ચાલુ કરશું કે આ રેન્ગેજ છે એ રેન્ગેજ પ્રોપર તમને આપશે રેનફોલ? ના, તેમાં કંઈક ને કંઈક અંશે ત્રુટિ રહી હશે અને એ ત્રુટિને સુધારવા માટે તમારે જુદી જુદી ટેકનિક્સ યુઝ કરવી પડશે. અને એ ટેકનિક્સ કઈ છે, કેવી રીતે ભણવી, એનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. પણ મિત્રો ખાસ લેક્ચર ભરજો. નથી આવડતું તો ડાયરેક્ટલી પૂછજો. તો ઠીક છે, તો તમારા ડાઉટ સોલ્વ થશે, બિકોઝ ધેટ સબ્જેક્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ઇન કોમ્પિટિટિવ એક્ઝામ. જો અહીંયા ક્લિયર કરશો તો ત્યાં અલગથી તૈયારી કરવાની જરૂર પડશે નહીં. તો નેક્સ્ટ ટાઈમ આવશું, ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ.